નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી, જ્યાં ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર, જ્યાં સરકાર સામે મૂકેલા પડતર પ્રશ્ન ન ઉકેલાતા હડતાળ, ત્યારે ગુજરાતની તમામ ક્વોરીના સંચાલકો આજથી હડતાળ ઉપર। રાજ્યમાં લગભગ 60% ક્વોરી લીઝના એટીઆર લોક છે, ત્યારે પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે હડતાળ। ત્યારે ગુજરાતમાં ચાલતા તમામ વિકાસના કામો પર થશે અસર, જ્યાં હડતાળથી કન્સ્ટ્રક્શન કામ ઉપર સીધી અસર જોવા મળશે, ત્યારે સરકારને રોયલ્ટી અને જીએસટીની આવક ઉપર પણ થશે અસર। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી, કે જ્યાં અચોક્કસ મુદ્દતની હડતાળ જે કહેવાય, અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે ક્વોરીના જે ઉદ્યોગો, કે જ્યાં ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર છે, ત્યારે સરકાર સામે મૂકેલા પડતર જે પ્રશ્નો ન ઉકેલાતા હડતાળ ઉપર ઉતર્યા છે, ત્યારે ગુજરાતની તમામ ક્વોરીના સંચાલકો આજથી હડતાળ ઉપર ઉતર્યા છે। ત્યારે આ સાથે જ સુરેન્દ્રનગરથી સંવાદદાતા ચિરાગ સોલંકી જોડાઈ ગયા છે। જી ચિરાગ, વાત કરવામાં આવે ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર છે, ત્યારે શું છે વધુ વિગત? જી, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ગુજરાત ક્વોરી એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો ઘણા 15 દિવસ અગાઉ ગાંધીનગર ખાતે ગુજરાત ક્વોરી એસોસિએશનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પડતર છેલ્લા 2022ની અંદર જે પડતર પ્રશ્નો હતા તેનું નિરાકરણ હજી સુધી સરકારે આવ્યા નહોતા, અને 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, અને ત્યારબાદ દ્વારકાધીશની ધજા ચડાવી અને આજ સવારથી હડતાળનું અચોક્કસ મુદ્દતની હડતાળ કરવામાં આવી છે। જી ચિરાગ, પડતર પ્રશ્નોની જે તેઓની માંગણી છે, ત્યારે મુખ્યત્વે કયા પ્રશ્નો છે? જી, પ્રશ્નમાં અત્યારે તો મેઇન પ્રશ્ન એવો છે કે જે એટીઆર થી ડીસી ની અંદર જે રોયલ્ટી આપવાની આવે, તે રોયલ્ટીના જે ઈસી માઇનિંગ ના હિસાબે છે તમામ ગુજરાતની લીઝો બંધ કરી દેવામાં આવી છે, અને બંધ કરવામાં આવી છે તેના કારણે રોયલ્ટીનો મોટો પ્રશ્ન ઉપજવા પામ્યો છે, અને એ હિસાબે છે તમામ ગુજરાત ક્વોરી એસોસિએશને અચોક્કસ મુદ્દતની હડતાળ કરી છે। જી, અચોક્કસ મુદ્દતની હડતાળ પડી છે, ત્યારે ગુજરાતમાં કયા કયા જગ્યાએ તેની અસર થશે? જી, વાત કરવામાં આવે તો તમામ ગુજરાતમાં હડતાળની અસર પડશે। જો વાત કરવામાં આવે તો તમામ સરકારી કામો છે, રોડ રસ્તાના કામો છે, તમામ કામો અત્યારે ક્વોરી ઉદ્યોગ બંધ થવાના સામે થંભી જવા પામ્યા છે। જી ચિરાગ, છેલ્લો એક પ્રશ્ન, કે જ્યાં અચોક્કસ મુદ્દતની હડતાળ છે, જે પડતર પ્રશ્નો છે તે પણ ઉકેલવામાં નથી આવ્યા, ત્યારે હવે સરકાર તરફથી કોઈ નિવેદન કે સરકાર તરફથી કોઈ રજૂઆત કે કોઈ વાત આવી છે? નહીં, હજી જે 15 દિવસ પહેલા સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું, હજી સુધી સરકાર દ્વારા કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં કે કોઈ પણ વસ્તુ બોલાવવામાં આવ્યા નથી। જી ચિરાગ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરેન્દ્રનગર સહિત જે ગુજરાતમાં ક્વોરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે ક્વોરી ઉદ્યોગ, કે જ્યાં સરકાર સામે મૂકેલા જે પડતર પ્રશ્નો ન ઉકેલાતા આખરે હડતાળ ઉપર ઉતર્યા છે, ત્યારે ગુજરાતની તમામ ક્વોરીના સંચાલકો આજથી હડતાળ ઉપર ઉતર્યા છે। રાજ્યમાં લગભગ 60% ક્વોરી લીઝના એટીઆર લોક છે, ત્યારે પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે હડતાળ। ત્યારે ગુજરાતમાં ચાલતા તમામ વિકાસના કામો ઉપર સીધી અસર થશે, હડતાળથી કન્સ્ટ્રક્શન કામ ઉપર સીધી અસર થશે, ત્યારે સરકારને રોયલ્ટી અને જીએસટીની આવક ઉપર પણ મોટી અસર થશે।